હવે આ ચેપ્ટરના ટોટલ મોસ્ટ આઈએમપી 12 દાખલા છે અને 12 દાખલામાંથી ઓલરેડી આપણે 5 દાખલાની પહેલાના લેક્ચરમાં કર્યા હતા અને બાકીના 7 દાખલા આપણે આજના લેક્ચરમાં કરવાના છે. 7 દાખલા પૂરા કરવાના છે. જે સેમ દાખલા રિપીટ થતા હશે એ દાખલા હું તમને હોમવર્કમાં આપીશ. તમારે મને ગણીને ગ્રુપમાં અપલોડ કરવાના છે. આ દાખલા હું પરમિશન આપી દઈશ એટલે તમે વિડીયો અપલોડ કરી શકશો. ચલો ડન છે. વિડીયો નહીં, સોરી, ફોટો અપલોડ કરી શકશો ગ્રુપમાં. ચલો ડન છો બધા? હાથેના જવાબ આપો. હાલો, રેડી? ઓકે, ચલો મોસ્ટ આઈએમપી દાખલામાં આપણે છઠ્ઠા દાખલા તરફ આગળ વધીએ. બરાબર ને? તો છઠ્ઠા દાખલાની અંદર આપણને શું કીધું? 3 સેમી લંબાઈના સમઘન આકારના લાકડાના 6 ટુકડા એક હારમાં એકબીજાને અડીને ગોઠવેલ છે. હવે સમજો બાપા, આ જુઓ 3 સેમી લંબાઈ વાળું સમઘન. પેલા દોરું નાને એવું ટુમ 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 એક સમઘન દોરીએ આપણે. પીપી હાલ દોરાઈ જા. હા, જો નાને એવું સમઘન બનાવું છો ભાઈ, નાને એવું જ તે. હાલો ભાઈ, આ એક સમઘન છે. આની લંબાઈ કેટલી છે? 3 સેમી છે. લંબાઈ કેટલી છે ભાઈ? 3. હવે સમજો આવા સમઘન કેટલા? તો કે ભાઈ 3 સેમી લંબાઈના સમઘન આકારના ટુકડા કેટલા? 6 ટુકડા એક હારમાં એકબીજાને અડીને, એટલે આવી રીતના 6 ટુકડા ગોઠવેલા છે. તો આ તો પેલો ટુકડો છે. તો હાલો ભાઈ, હવે આપણે ગોઠવી નાખીએ ટુમટુમ. આપણે કરવા મળીએ કોપી, પછી કરવા મળીએ પેસ્ટ, એટલે વાર્તા પૂરી. હે ને? હાલો ભાઈ, ટુમટુમ ક્યાં પેસ્ટ થાય? થયું? ન થયું? કોપી થાય, કોપી હરખું થઈ ગયું. હવે પેસ્ટ થાય? ન થાય. પેસ્ટ અહીંયા થાય, કા અહીંયાથી થાય. હાલો ભાઈ, જો આ બીજું લાકડું. ઓકે, આવા 6 ગોઠવવાના જો. જે આ બીજું છે. હવે ગોઠવીએ ત્રીજું. ટુમટુમ લાવો ભાઈ, લાવો. હાલો ભાઈ, આ ત્રીજું. પછી પાછું એક મૂકો ભાઈ, ચોથું. હ બાપુ ડોમ. પછી મૂકો 5મું. આવું કઈ તમારે એક્ઝામમાં દોરવાનું નથી હો બાપા. આ તો તમને હું સમજાવવા હાટું દોરું. 5મું અને પછી છેલ્લે 6થું. હાલો ભાઈ, પેસ્ટ 6થું. આવું આ 6 લાકડા દોરીને 6 લાકડા ગોઠવી દીધા. બરાબર ને? તો હવે આની લંબાઈ કેટલી થાય? મને કોમેન્ટમાં જવાબ આપો ને. હું તો અભણવાના રહ્યો, આપણને હું ખબર પડે. હાલો, કેટલી લંબાઈ થાય? એક લાકડાની લંબાઈ 3 હતી. આવા 6 બાજુમાં ટુકડા મૂક્યા. ટોટલ લંબાઈ કેટલી થાય? જવાબ આપો ફટાફટ. ટોટલ લંબાઈ કેટલી થાય? હાલો હાલો હાલો, ઝાંખું દેખાય છે. અરે હમણાં ચોખ્ખું કરી નાખું. ખાલી તમે એક દાખલો કરો. હે ને? કેટલા દાખલા થાય? જોવો ઝડપથી. કેટલા દાખલા થાય? ફટાફટ જવાબ આપો ભાઈ. કેટલા દાખલા થાય? વેરી ગુડ. હાલો, હમણાં હું મસ્ત કરી નાખું. ચિંતા નહીં કરતા. તમને ઝાંખું દેખાય હું હરખું કરી નાખું. ટુમ ટુમ. હાલો, હવે નો દેખાય ઝાંખું. હાલો ડન. અને બીજું અહીંયા કરી નાખું. ટુમ. હાલ ભાઈ, હાલો ડન. હવે નો દેખાય ઝાંખું. હાલો ફટાફટ ધ્યાન રાખજો ભાઈ. 18 થાય. વેરી ગુડ. બહુ સરસ જવાબ છે બધાનો. બહુ સરસ જવાબ છે. તમારો જવાબ સાચો છે. તો ભાઈ લંબાઈ કેટલી મળી? તો કે L બરાબર 6 લાકડા છે એટલે 3 ગુણ્યા 6 કર્યા એટલે 18. આ તો લંબાઈ જ વધશે ને. આ લાકડાની ઊંચાઈ વધે? ઊંચાઈ ન વધે. એચ કેટલી રહે? 3 જ રહે. આ પહોળાઈ વધાય? પહોળાઈ ન વધે ને. ખાલી લાંબુ જ થાય. પોળું થોડું આરું થાય. આમ જ થાય ને. તો પોળું કેટલું રહેશે? તો કે ભાઈ બી તે 3 જ રહેશે. ઓકે, તો હતું સમઘન, પણ આપણે 6 લાકડા ગોઠવીએ એટલે સમઘન માંથી થઈ ગયું લંબઘન. તો હવે આપણને શું કીધું? આ ગોઠવણી દ્વારા બનતા ઘન પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. એટલે કુલ, હવે આ પદાર્થ કયો બન્યો? લંબઘન બન્યો. એની કુલ સપાટીનું ક્ષેત્રફળ, એનો મતલબ એવો કે લંબ ઘનનું કુલ પૃષ્ઠફળ ગોતવાનું. કુલ પૃષ્ઠફળ કયો કે ક્ષેત્રફળ કયો? બે હરખું જ તે. એનું સૂત્ર બધાને ખબર છે. 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL. હાલો ડન છે. 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL. તો હવે દીકરાઓ બે એમ L કેટલા આપણી પાસે? તો કે 18. B કેટલા? તો કે 3, એટલે 18 ગુણ્યા 3 વત્તા BH. B કેટલા? તો કે 3, અહીંયા 3. HI કેટલા? 3, એટલે 3 ગુણ્યા 3 વત્તા HL. H કેટલા? જગતની માલિકા 3 ને L કેટલા? 18, એટલે આપણે કહીને કે 3 ગુણ્યા 18 ભાઈ. હાલો આગળ વ્યા જઈએ. 2 એમ 18 તેરી 54 વત્તા 3 તેરી 9 ને 18 તેરી 54. હાલો બધા મને કોમેન્ટમાં કયો. 2 એમ 54 વત્તા 54 કેટલા થાય? ને એમાં 9 નાખીને ડાયરેક્ટ જવાબ જ કયો. ત્રણેયનો સરવાળો કેટલો થાય? ત્રણેયનો સરવાળો. હાલો હાલો હાલો, ત્રણેયનો સરવાળો. ત્રણેયનો સરવાળો વાપરી આવો. ત્રણેયનો સરવાળો. જવાબ જવાબ જવાબ. ત્રણેયનો સરવાળો 54 54 વત્તા 9. હાલો હાલો, વેરી ગુડ. 117. क्या बात है, क्या बात है, क्या बात है. 117 વાપરી આવો. એનર્જી, હાઈ એનર્જી. 7 દાખલા ગણવાના છે. 71 ગુણ્યા 2 કરો. હાલો 117 ગુણ્યા 2. ફટાફટ ફટાફટ ફટાફટ.
117 ગુણ્યા 2 234. વેરી ગુડ. અહીંયા લખી નાખું 234 સેન્ટીમીટર ઘન એટલે એ ક્ષેત્રફળ છે. એટલે ઘનનો આવે શું આવે? વર્ગ આવે. ચલો ડન છે દીકરાઓ, દાખલો થઈ ગયો પૂરો. ડન છે. હાલો ફટાફટ કોમેન્ટમાં ફોટો મોકલો. ભાઈ આ દાખલો જે છે ને એ જોરદાર છે, જબરદસ્ત છે, જકાસ છે. આવા દાખલા મગજ વાપરવાનું. ચોપડીમાં આવા દાખલા નથી આપ્યા, પણ આવા દાખલા એક્ઝામમાં પૂછાય. એટલા જ માટે હું મોસ્ટ આઈએમપી દાખલા કર્યો છું બાબુ. કરી લીધા એટલે ગુગરા થઈ જાવ. અને તમે તમારા મિત્રોને શીખવાડજો. હું પીડીએફ મોકલું, તમે શેર કરજો. એને કહેજે કે આ દાખલા કેટલા આઈએમપી છે, બેડો પાર થઈ જાય. હાલો કરો ઝડપથી ફટાફટ. ફટાફટ ફોટો મોકલો. હાલો યસ વેરી ગુડ. હાલો પ્રિન્સીબેન નો ફોટો આવી ગયો. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ચલો ઝડપથી ઝડપથી ફટાફટ. ઓકે ઇનાયત વેરી ગુડ. ચલો ઝાંખું દેખાય છે સર. ભાઈ બીજા બધાને બરાબર દેખાય છે? હું મોબાઈલમાં જ કનેક્ટ કરીને જોઈ લઉં. લગભગ તો ઝાંખું ન દેખાવું જોઈએ દીકરા. હાલો ડન છે. બધાને બરાબર દેખાય છે ને ભાઈ? જો કદાચ કોઈને ઝાંખું દેખાતું હોય તો મારા ભાઈઓ તમારે શું કરવાનું, ખાલી જસ્ટ શું કહેવાય કે નેટવર્ક વાળા ઝોનમાં આવી જાઓ અથવા બહાર નીકળીને ફરીથી એન્ટર થાવ તો સરખું દેખાઈ જશે. બરાબર ને? તમારે નેટવર્કની ફ્રીક્વન્સી ઓછી હોય ને બેટા તો એવું થાય હે ને. હાલો ચલો ડન છે. ફટાફટી મને બધાનો આન્સર જોવે છે. વેરી ગુડ. ઓ હાલો શાબાશ. નેક્સ્ટ દાખલો કરવા જઈ રહ્યા છે. ના બરાબર દેખાય છો, મેં ઓન કરી લીધું છે મારા મોબાઈલમાં. હાલો હવે બીજો દાખલો. નેક્સ્ટ વન ભાઈ વિદ્યાપત 2.0. હજી તમારા ઘણા બધા મિત્રો એવા છે કે જે જોડાણા નહીં હોય. તમારા સગાવાલા હોય, તમારા સ્કૂલના મિત્રો હોય, ટ્યુશનના મિત્રો હોય, બધાને શેર કરો. બધાની એપ્લિકેશનની લિંક મોકલો, બધાને કહો કે તું જોડાઈ જા, ફાયદો થાય. તો તમને તે આંગળી ચિંધ્યાનું પોઈન્ટ થશે અને જેમ પેન્ટેડનો પરિવાર મોટો થશે એમ મજ્જો મજ્જો. બરાબર ને? તો પ્લીઝ તમારા બધા મિત્રોને શેર કરો. હે ને? હાલો પેપર સેટ પૂરા થઈ ગયા, માંગતા નહીં કોઈ. હાલો દાખલા નંબર 7. આવો કઈક દાખલો આપણે કરેલો, જરાક જુઓ તો. આવો કઈ દાખલો કરેલો છે આપણે? કઈ યાદ આવે? ઝડપથી જુઓ તો. કઈ દાખલો કર્યો છે? ફટાફટ હાલો 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 હાલો. સર કયો પ્રમેય મોસ્ટ આઈએમપી છે? છઠ્ઠા ચેપ્ટરમાં એક જ છે, સમપ્રમાણતાનો પ્રમેય અને 10.1 ને 10.2 ત્રણ પ્રમેય મોસ્ટ આઈએમપી. ચલો ડન છે. આ દાખલો કઈ યાદ આવે છે ભાઈ? થોડુંક નીચે કરું જો હવે દેખાય તો રકમ. હે ને? હવે દેખાશે. ઉપર થોડું કપાઈ જાય છે. હાલો જો ધ્યાન રાખો. હવે આ દાખલો કેવી રીતના કરવાનો છે જરાક જો. હા આપણે બે દાખલા સેમ આ રીતના કર્યા. એક વખત આપણને ઘનફળ 64 આપ્યું હતું જે ચોપડીમાં હતો, પેલો દાખલો 13.1 નો. પછી બીજો દાખલો આપણે અહીંયા જ કર્યો. હમણાં મેં તમને દેખાડ્યું 125 ઘનફળ આપ્યું હતું. આપણે આને પેલા લેક્ચરમાં લાસ્ટ લેક્ચરમાં કર્યો હતો અને મેં તમને હોમવર્ક આપ્યું. જો આ 64 વાળો પછી 125 વાળો આપણે કર્યો હતો. બરાબર ને? એ આપણે ચોપડીમાં હતો કંઈક નહીં. 125 વાળો આજે મેં પેપર સોલ્વ કર્યો ને પેપરમાં હતો. બરાબર ને? એ પેપરનો વિડીયો આવતીકાલ મુકાઈ જશે, એ જોઈ લેજો જરાક. અને આ એના જેવો જ દાખલો છે 27 વાળો. હલો કરી નાખીએ. શું કીધું ભાઈ? બે ઘન પૈકી દરેકનું ઘનફળ કેટલું છે? 27 સેમી ઘન છે. કેટલું છે? 27 સેમી ઘન હોય તો તે બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. હવે દાખલો ગોખવાનો નહીં, દાખલો સમજવાનો. અહીંયા જે છે પૃષ્ઠફળ શોધવાનું કીધું. આજે મેં એક પેપર સોલ્વ કર્યો, લગભગ કુમારનો પ્રશ્નપત્ર નંબર 6. એમાં શું ટ્વિસ્ટ હતું? બધું હરખું. અહીંયા પૃષ્ઠફળની બદલે ઘનફળ લખી નાખ્યું. ઘનફળ શોધો. હવે આપણે દાખલાની રકમ ને દાખલો ગોખેલો હોય ને આપણે મોજમાં આવી, આપણે આટલું જ વાંચીએ. બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 27 આવડે છે એટલે પછી ગોતી લઈએ 2LB + BH + SL. એટલે મારા બાપા આપણે જોવાનું કે અહીંયા પૃષ્ઠફળ નથી કીધું, ઘનફળ કીધું. ઘનફળ કીધું હોય તો લંબઘનના ઘનફળનું સૂત્ર શું છે? કોમેન્ટમાં લખો. યાદ છે લંબઘનના ઘનફળનું સૂત્ર? કોમેન્ટમાં લખો શું છે સૂત્ર. હાલો ઝડપથી. હાલો 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 ઝડપથી ઝડપથી ઝડપથી. કોઈ યાદ છે લંબઘનના ઘનફળનું સૂત્ર? હાલો ઝડપથી. LBH. વેરી ગુડ. શું છે? LBH. તો ખાલી તમારે LBH જ ગોતવાનું હોય. ત્રણેયનો ગુણાકાર કરો, વાર્તા પૂરી થઈ ગઈ. એટલે ઘણી વખત આપણે આવા ઈઝી દાખલા જોઈને ફોર્મમાં આવી જઈએ, પણ આંખું ફાડીને રકમ વાંચવાની નકર આપણો 2 માર્ક્સનો ગુગરો થઈ જાય. હાલો ધ્યાન રાખો. હવે આપણે કીધું કે આપણે ઘનફળ તો સમઘન તો દોરેલું હતું, ટેસ્ટ કરો. આ જોઈ રહ્યું. હાલ આપણે કીધું બે ઘન પૈકી દરેકનું ઘનફળ 27 સેમી ઘન છે. તો અહીંયા લખું ઘનફળ. ઘનફળ કેટલું છે? આ સમઘન છે ભાઈ. ઘન કીધું એટલે સમઘન સમજવાનું. સમઘનનું ઘનફળ તો કે ભાઈ આપણને આપ્યું 27. ઓકે. એનું સૂત્ર તો કે L નો ઘન. 27 કોનો ઘન છે? 3 નો. એટલે અહીંયા 3 નો ઘન. ઘન ઘન ઉડી ગયા તો L બરાબર કેટલા મળ્યા? 3. હવે આવા બે છે તેને જોડવાના છે. જોડવાના છે
જોડવાના છે તો હવે અહીંયા જે છે એલ કેટલો થઈ જશે તો અહીંયા હું લખું છું લંબઘન માટે અહીંયા હું લખી નાખું લંબઘન માટે હવે એલ જે છે એ કેટલું થઈ જાય 3 + 3 એટલે કેટલો થઈ જશે 6 કેમ 3 + 3 તો કે આ તો 3 હતો જ તે બીજો 3 એટલે લંબાઈ 3 ને 3 6 થઈ ગઈ પણ ઊંચાઈ ને પહોળાઈ ન વધે એટલે ઊંચાઈ બરાબર 3 જ તે અને પહોળાઈ બરાબર તે 3 પહોળાઈ એટલે b બરાબર હવે અહીંયા એનું પૃષ્ઠફળ શોધવાનું કીધું એટલે કુલ પૃષ્ઠફળનું સૂત્ર મૂકવાનું તો અહીંયા મૂકીએ લંબ ઘનનું કુલ પૃષ્ઠફળ સૂત્ર શું છે ભાઈ લંબઘનના કુલ પૃષ્ઠફળનું 2 કૌંસમાં LB + BH + HL તો 2m ન L કેટલા તો કે L છે 6 B કેટલા 3 વત્તા BH કેટલા છે 3 અને H કેટલા છે 3 અને વત્તા HL ટુમ H કેટલા 3 અને L કેટલા 6 હાલો દાખલા હારવાર ગણતો હજો ખાલી જોવા નથી બધાય દાખલા હારવાર ગણતા જાય 6 તેરી 18 વત્તા 3 તેરી 9 6 તેરી 18 કોમેન્ટમાં જવાબ જોઈએ 18 ને 18 36 36 માં 9 નાખો એટલે કેટલા થાય 45 અને 45 દુ 90 એટલે જવાબ કેટલો આવશે 90 સેન્ટીમીટર સ્ક્વેર હવે આ જ દાખલામાં જો અહીંયા પૃષ્ઠફળની બદલે ઘનફળ કીધું હોત તો આપણે સૂત્ર મૂકત L BH ત્રણેયનો ગુણાકાર કરત દાખલો પૂરો થઈ જાય ડન છે એટલે આખું ફાડીને વાંચવાનું સમઘન છે કે સોરી ઘનફળ કીધું છે કે પૃષ્ઠફળ કીધું ચલો ડન છે આ દાખલો બધાને હાકેના કોમેન્ટમાં જવાબ આપો ફટાફટ હાકેના ઝડપથી ભાઈ હાકેના ફટાફટ જવાબ બધાયનો હાકેના વેરી ગુડ ચલો ફટાફટી કોમેન્ટમાં જવાબ મોકલો ફટાફટ કોમેન્ટમાં બધાય ફોટો મોકલે વેરી ગુડ હાલો આગળ વ્યા જઈએ હે ને સમય નથી બગાડતા હારવા લગતા જજો ટાઈમ નથી એના પછી 7 સેમી બાજુના માપવાળા સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલ છે આપણને 7 સેમી કીધું આ જ દાખલો ચોપડીમાં છે પણ ફરક શું છે ચોપડીમાં આપણને 7 સેમી નથી આપ્યું આપણને L કીધું છે ચોપડીમાં જ દાખલો છે ત્રીજો કે ચોથો દાખલો છે એમાં L લંબાઈ કીધી છે અહીંયા આપણને ચોખવટ કરી કે 7 સેમી બાકી હરકત દાખલો છે આપણી આગળ એક શું કીધું ભાઈ 7 સેમી માપવાળું સમઘન છે તો અહીંયા સમઘન દોરું છું જો ધ્યાન રાખો સમઘન બની ગયું તો કે હા સાહેબ બની ગયું હાલો ભાઈ આને લઈ લો અહીંયા નીચે થોડું આ સમઘન છે દીકરો આના ઉપર શું છે તો કે અર્ધગોલક મૂકેલ છે ઓકે ડન છે હવે આપણને શું કીધું ભાઈ તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ કેટલો તો કે ભાઈ આ સમઘન છે ની લંબાઈ 7 છે તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ એ કેટલો થાય 7 જ થાય આટલો એનો વ્યાસ થશે જેટલી લંબાઈ હશે સમઘનની એટલી તે અર્ધગોલકનો વ્યાસ હશે એટલે આપણે લખીએ અર્ધગોલકનો મહત્તમ વ્યાસ બરાબર 7 થાય કે ન થાય તો કે સાહેબ થાય હવે એના પછી અને અર્ધગોલકનું મહત્તમ ઘનફળ શોધો જો ખાલી અર્ધગોલકનું ઘનફળ કીધું છે આખા નથી કીધું તો હવે આપણે ગોતી લઈએ અર્ધગોલકનું ઘનફળ કોઈને સૂત્ર યાદ છે સૂત્ર યાદ હોય તો લખો હાલો કોમેન્ટમાં અર્ધગોલકનું ઘનફળ હું અહીંયા લખી દઉં 2/3 પાઈ r ઘન સિમ્પલ છે પણ r ગોતવાનો આ તો વ્યાસ છે તો કે ત્રિજ્યાનું સૂત્ર છે વ્યાસના છેદમાં 2 એટલે કે 7/2 હવે કિંમત મૂકે દીકરાઓ 2/3 પાઈ તો કે 22/7 r કેટલા મૂકવાના ત્રિજ્યા કેટલી મળી 7/2 r ઘન છે એટલે 3 વખત મૂકવાનું 7/2 ગુણ્યા 7/2 ગુણ્યા 7/2 7 7 ઉડાડો આ બે ડોહા ઉડાડો પછી તો કે ભાઈ 11 દુ 22 ઈ ઉડાડો તો વૈધું હું બાપલિયા ઉપર તો કે 11 વત્તા 7 49 ને છેદમાં 3 દુ 6 હવે ગુણાકાર કરવાનો 49 ગુણ્યા 11 તો 0 મૂકો ભાઈ 1 9 9 1 ચોકુ 4 1 9 9 1 ચોકુ 4 9 એમ 9 ને 4 13 વધી પડી 1 4 ને 1 5 એટલે જવાબ કેટલો આવ્યો 539 અને એના છેદમાં 6 ડન છે ઓકે તો આ રીતે આપણે આ દાખલો કરવાનો છે સાહેબ આને પોઈન્ટમાં જવાબ લખવાનો જરૂર નથી અંશ અને છેદમાં રાખશો તોય ચાલશે એટલે આપણને આનું ઘનફળ કીધું ને અહીંયા આપણે સેમી કીધું એટલે આપણે લખવાનું સેન્ટીમીટર ઘન
બાકી પોઈન્ટમાં જવાબ લખવો હોય તો લખવાનું, બાકી આમ ચાલે, કઈ ચિંતા નથી. ચલો ડન છે બધાના દાખલો સમજાણો? હા કે ના? હા કે ના? ફટાફટ જવાબ આપો દીકરાઓ. દાખલો સમજાણો? યસ ઓર નો? વેરી ગુડ. ચલો હા વેરી ગુડ બધા ફોટા મોકલવા મળો. હાલો 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 કરતા જાઓ વારવાર કરતા જ જાઓ ભાઈ. હજી આપણે 4 દાખલા બાકી, આપણે તો 10:30 વાગે પૂરું કરી નાખશું. મોજ કરો. હાલો ફોટા નાખો ઝડપથી. એકવાર સમજાવી દો, સમજાવી દો દીકા. કોઈએ પૂછ્યું છે, તીર્થભાઈએ પૂછ્યું છે. તીર્થભાઈ હજી એકવાર સમજાવું છું દીકરા. આ સમઘન છે, એની લંબાઈ 7 છે. આના ઉપર અર્ધગોલક મૂક્યો છે, તો અર્ધગોલકની મહત્તમ વ્યાસ કેટલો થાય? તો કે જેટલી સમઘનની લંબાઈ એટલો એનો વ્યાસ. સમઘનની લંબાઈ 7 છે એટલે અર્ધગોલકનો વ્યાસ કેટલો થાય? 7 થાય. તો ત્રિજ્યા આપણે ગોતવાની. ત્રિજ્યાનું સૂત્ર શું છે? વ્યાસના છેદમાં 2 એટલે 7ના છેદમાં 2. દાખલામાં શું પૂછ્યું કે અર્ધગોલકનું મહત્તમ ઘનફળ શોધો, તો અર્ધગોલકનું ઘનફળ સૂત્ર છે 2/3 પાઈ r ઘન. 2/3 એમ પાઈની કિંમત 22/7 અને r કેટલી વખત મૂકવાના? 3 વાર. કેટલા મૂકવાના? 7/2 મૂકી દીધા. 7 પરબારા ઉડી ગયા, 2 પરબારા ઉડ્યા, 22/2 એટલે 11 આવ્યા. 11 એમ નામ 77 49 એના છેદમાં 3 તગડો અહીંયા ને બગડો અહીંયા એટલે 3 દુ 6. તો 11 ગુણ્યા 49 કરો એટલે કેટલા? 539 ને એના છેદમાં 6. દાખલો થઈ ગયો પૂરો. ચલો ડન છે દીકરાઓ? હા કે ના? હાલો હાલો. હા બેટા ભૌતિક તે મને વાત કરી, મને યાદ છે દીકરા. પેલા આપણે દાખલા પૂરા કરી નાખીએ, પછી હું મારો નંબર આપું તો મને મોકલજે એટલે તારું મેગા સેશન અનલોક કરી દઈશ. હાલો નેક્સ્ટ સમ. એના પછી હવે શું કીધું ભાઈ? એક નળાકારના બંને છેડો અર્ધગોલકથી બંધ કરવામાં આવેલ છે. ઓકે, એક નળાકાર છે, આ નળાકાર છે, બરાબર ને? આ નળાકાર છે. ઉભા રહીજો. આ નળાકાર છે. એ ભાઈ હરખું થાય ને, નાનું મોટું કાં થાય? હાલો, આ બંને છેડે અર્ધગોલક છે ભાઈ. આ બંને છેડે શું છે? અર્ધગોલક છે. ઓકે, એક નળાકાર છે, બંને છેડે અર્ધગોલકથી બંધ કરવામાં આવેલ છે. ઓકે, આગળ વ્યા જઈએ. નળાકારની ત્રિજ્યા 14 સેમી એટલે r બરાબર 14 અને ઊંચાઈ નળાકારની જ ઊંચાઈ આપે એટલે ચિંતા કરવાની જરૂર નથી. h બરાબર 50 સેમી. હાલો ડન. તો કુલ પૃષ્ઠફળ શોધો. તો દીકરાઓ અહીંયા આપણી આગળ બે વસ્તુ છે, એક નળાકાર છે અને એક અર્ધગોલક છે. તો આપણે લખીએ છીએ કુલ પૃષ્ઠફળ બરાબર. હવે દીકરાઓ કુલ પૃષ્ઠફળ કીધું છે, તો કુલ પૃષ્ઠફળ એટલે નળાકારનું કુલ પૃષ્ઠફળ ને અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ નથી મૂકવાનું. નળાકારનું પૃષ્ઠફળ વત્તા 2 ગુણ્યા અર્ધગોલક મૂકવાનું. કુલ પૃષ્ઠફળનો મતલબ એવો કે આ જે આકૃતિ બની એનું, એટલે કે નળાકાર ને 2 અર્ધગોલકનું ત્રણેયનું પૃષ્ઠફળ ગોતો, એને કીધું છે કુલ પૃષ્ઠફળ. સમજાણું કે નહીં? તો આપણે હું લખવાનું? કુલ પૃષ્ઠફળ બરાબર, કુલ પૃષ્ઠફળ બરાબર શું સૂત્ર છે કુલ પૃષ્ઠફળનું? તો કે ભાઈ પેલા નળાકાર લઈ લો એટલે હું લખું છું નળાકારનું પૃષ્ઠફળ, નળાકારનું પૃષ્ઠફળ વત્તા શું કરશું? 2 ગુણ્યા અર્ધગોલકનું પૃષ્ઠફળ, અર્ધગોલકનું પૃષ્ઠફળ. હાલો ડન છે. તો નળાકારના પૃષ્ઠફળનું સૂત્ર તો કે 2 પાઈ RH 2 ગુણ્યા અર્ધગોલકનું પૃષ્ઠફળ તો કે 2 પાઈ r². હવે કોમન શું નીકળે? 2 ટીમ પડી ગઈ ભાઈ, 2 ટીમ. આ પહેલી ટીમ અને આ બીજી ટીમ. એક પ્લસ પહેલા, એક પ્લસ પછી. બંનેમાં કોમન શું છે? કમેન્ટમાં જવાબ આપો. હાલો, બંનેમાં કોમન શું છે? કમેન્ટમાં જવાબ આપો. હાલો 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 લખો ઝડપથી. બંનેમાં કોમન શું છે? યસ, વેરી ગુડ. હાલો હાલો, બંનેમાં કોમન શું? બંનેમાં કોમન શું મારા ભાઈઓ બહેનો? કોણ આપે સૌથી પહેલા આન્સર? 2 પાઈ r. હફસા, ઇનાયત. હાલો 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 બીજા બધાય ફટાફટ. હાલો, વેરી ગુડ. હાલો જીયા, વેરી ગુડ. પ્રિન્સી, વેરી ગુડ. હાલો, વેરી ગુડ. હાલો 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 હાલો. રાવલ બરાબર છે, સૃષ્ટિ બરાબર છે, દેવાંશી બરાબર છે, તીર્થભાઈ બરાબર છે, જાનવી બરાબર છે. હાલો બીજા બધા ભાઈઓ બહેનો બધાયનો આન્સર જોવે ભાઈ, બધાય. વેરી ગુડ. તો બંનેમાં કોમન શું છે દીકરાઓ? 2 2 કોમન, પાઈ પાઈ કોમન, r r કોમન. હાલો તો વધ્યું હું h વધ્યું પહેલી ટીમમાં. બીજી ટીમમાં હું વધ્યું તો કે આ બગડો વધ્યો. ઓકે, અને r વર્ગ હતો એમાંથી એક r નીકળ્યો બહાર એટલે એક r વધ્યો. કિંમત મૂકો, દાખલો પૂરો. 2 એમ.
પાઈ ની કિંમત 22/7 ત્રીજા દાખલામાં આપી છે 14 મૂકો કૌંસમાં h 50 વત્તા 2 ગુણ્યા ત્રિજ્યા એટલે 2 ગુણ્યા 14 કારણ કે ત્રિજ્યા 14 છે છેદ ઉડાડીએ ભાઈ છેદ કેમ ઉડાડવાનું જો જરા 7 દુ 14 હવે ગુણાકાર કરો 2 ગુણ્યા 22 44 44 દુ 88 એ ભાઈ હા માખી આવી હાલો 2 ગુણ્યા 22 એટલે 44 44 દુ 88 એટલે 88 થઈ ગયું આ 50 એમને વત્તા આ બે નો ગુણાકાર 14 દુ 28 ઓકે હવે 88 એમને ગુણ્યા 50 વત્તા 28 કરો એટલે 78 હવે આ બેન ગુણાકાર કરો એટલે દાખલો પૂરો 88 ગુણ્યા 78 કરો હાલો કોમેન્ટમાં જવાબ આપો શું જવાબ આવે છે 58 ઓકે હાલો ભાઈ શું જવાબ ભૌતિક ભાઈ બધાય જવાબ આ બેન ગુણાકાર કેટલો થાય 88 ગુણ્યા 78 સાચું લખજો કોક એક ભાઈ લખ્યું તો લખી નહીં નાખતા એકે તો લખ્યું છે કોણ આપે જવાબ હાલો 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 ફટાફટી ઝડપથી દીકરાઓ હાલો મારા મિત્રો હાલો કાલે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાના છીએ યસ 68 54 આવ્યું જો હારું છે ને પ્રિન્સી ઓકે પછી ખુશી રાવલ કહે છે 68 54 પ્રિન્સી કહે છે 68 54 શફા કહે છે 68 54 દેવાંશી કહે છે 68 54 ઓકે 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 બધા 68 64 સોરી 68 64 હાલો ડન છે 68 64 અને આપણને અહીંયા સેમી કીધું એટલે સેન્ટીમીટર સ્ક્વેર બરાબર ગુણાકારમાં ઉતાવળ નહીં કરવાની થોડુંક જોઈ લેવાનું છે ને કે પછી શું થાય આખો દાખલો સાચો હોય છેલ્લે ખાલી ગુણાકારના કારણે આપણો ખોટો પડે હે ને દીકરા એટલે જોઈ લેવાનું 68 84 આવ્યું ના 64 જ છે હાઈશ મેં કીધું કઈક નવું આવ્યું ને કે મારે ગુણાકાર કરવો પડશે હાલો ડન છે ભાઈ ડન નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ ડન ફટાફટ જવાબ આપો ડન વેરી ગુડ ખૂબ સરસ હાલો ફોટો મોકલી દેજો પછી ગ્રુપમાં હું તો તમારા ગ્રુપમાં મેસેજ ઓન કરી નાખીશ એટલે તમે બધા ગ્રુપમાં ફોટોસ મોકલી શકશો હાલો પછી આપણે એના પછીનો દાખલો કરીએ નેક્સ્ટ શું કીધું જો ગોલકની સપાટી રંગવાનો ખર્ચ હવે જો અહીંયા ખર્ચો આપી દીધો છે પ્રતિ ચોરસ મીટરના 6 રૂપિયા લેખે કુલ ખર્ચ 1526 થયો હોય તો ગોલકની ત્રિજ્યા શોધો હે ને છે ને મજા આવે ને છે આવો ચોપડીમાં દાખલો નથી પૂછાય તો સાહેબ મગજ હાલે તો હાલે ન હાલે તો ડેલ ટીપાઈ જાય 100 માંથી 10 15 નો હાલે હાલો જો હવે કેમ કરવાનો દાખલો કે સમજાવો આપણે શું કીધું ભાઈ ગોલકને રંગવાન આવે ને એટલે ક્ષેત્રફળ આવે તો આપણે અહીંયા લખશું ગોલકનું પૃષ્ઠફળ કેમ મળે બેટા તો જુઓ ગોળકનું પૃષ્ઠફળ તમને અહીંયા ઇનડાયરેક્ટલી આપ્યું કઈ રીતે આપણને કીધું ગોળકની સપાટીનો રંગવાન ખર્ચ પ્રતિ ચોરસ મીટર 6 રૂપિયા લેખે કુલ 1526 થયા છે તો આપણે લખવાનું 1526 કુલ ખર્ચો થયો અને પ્રતિ મીટરનો ખર્ચો કેટલો છે 6 એટલે 1526 ભાગ્યા 6 કરવાનું અને આપણે ગોલકની ત્રિજ્યા ગોતવાનું છે સૂત્ર મૂકી દો ગોલકનું પૃષ્ઠફળનું સૂત્ર હતું કે 4πr². 1526 ના છેદમાં 6 પેલા તો આપણે ભાગાકાર કરીએ તો 1526 ભાગ્યા 6 થાય છે હાલો ભાઈ તો 6 દુ 12 કેટલા વધ્યા 3 ઉપરથી ઉતાર્યા 2 6 પંચાને 30 ન થાય ભાઈ બરાબર ને 6 પંચાને 30 2 વધ્યા ઉપરથી ઉતાર્યા 6 ના ઘડી એમ કઈ છવી બવી આવે નહીં ઓકે ભલે કઈ વાંધો નહીં ભલે પડ્યું એમને હમણાં છેડ ઉડી જાય આમ નામ રાખીએ હવે દીકરાઓ તમને બધાને ખબર છે 4 એમ ના પાઈ ની કિંમત કે 22/7 ગુણ્યા r વર્ગ બરાબર 1526/2 6 હવે ગોતવું શું છે તો કે r તેને કરતા બનાવો એટલે કે આ 4 ને 22 ગુણાકાર છે આ બાજુ હોય તો ભાગાકાર થાય અને 7 ભાગાકારમાં છે ગુણાકાર થઈ જશે તો r વર્ગ બરાબર 1526 એના છેદમાં 6 આ તો છેદ તે હવે તો કે આ 4 ગુણ્યા 22 જે છે ને એ આ બાજુ આવે એટલે ભાગાકાર થાય એટલે અહીંયા આવશે 4 ગુણ્યા 22 અને આ 7 ભાગાકારમાં છે હે ને એ આ બાજુ આવે તો શું થઈ જાય 7 આ બાજુ આવે તો ગુણાકાર થઈ જાય ચલો આ બધાને સ્ટેપ સમજાણું કોમેન્ટમાં જવાબ આપો આ સ્ટેપ બધાને સમજાણું દીકરાઓ હાલો પાઈ બરાબર 3.14 હા આપણને પાઈ બરાબર 3.14 લેવાનું કીધું છે પણ અહીંયા છેદ ઉડી જશે વાંધો નથી કઈ લગભગ આ છેદ ઉડી જશે
11 ને 11 એક 11 4 42 11 તેરી 33 હાલો ને કીધું તો પછી આપણે હુંલા દોઢા થાય અહીંયા ભાઈ પાઈ બરાબર આપણને કીધું છે તો આપણે ચેન્જ કરી નાખીએ 314 ના છેદમાં 100 કરી નાખીએ એટલે અહીંયા જે છે એ થોડોક ચેન્જ આવશે ધ્યાન રાખો 4 અને 314 ગુણાકારમાંથી આવશે ભાગાકારમાં 4 અને 314 અને 100 ભાગાકારમાંથી ક્યાં આવી જશે ગુણાકારમાં હાલો હવે છેદ ઉડાડીએ છીએ હાલો છેદ ઉડાડવાનું શરૂ કરી દઉં છેદ ઉડાડવાનું શરૂ કરી દઉં જો અહીંયા 25 ચોકુ 100 બરાબર ને હાલો હજી એકવાર જો વ્હાઈટ કલર થી ઉડાડો એટલે ખબર પડે કેવી રીતના તો કે અહીંયા 4 છે અહીંયા 100 છે 25 ચોકુ 100 પેલો છેદ ઉડી ગયો બીજું હવે આપણે અડધા કરીએ આના અડધા 6 ના અડધા 3 આના અડધા કરીએ અડધા એટલે ભાગ્યા 2 1526 ભાગ્યા 2 કરીએ ભાઈ સોરી હા ભાગ્યા 2 એટલે 2 સત્તા 14 એક વધ્યું ઉપરથી 12 2 છક 12 શાંતિથી બેઠ ભાઈ ઉપરથી નીચે ઉતાર્યો 6 અને 2 તેરી 6 અને જવાબ કેટલો આવ્યો 763 એટલે અહીંયા લખી નાખ્યું 763 ચલો ડન છે અહીંયા સુધી ડન છે હાલો ઝડપથી હવે આ 314 એના ઘડિયામાં 763 આવે કે ન આવે એને ગુણ્યા 3 કરીએ શું થાય છે જોઈએ ભાઈ 3 ચોકુ 12 વધી પડી 1 3 એકા 3 ને 1 4 ને 3 ચોકુ 12 એટલે 1200 ને કેટલા થયા 42 નું આવેલું આ છે ને એના કરતા હું પાઈ જે છે ને એ 22 ના છેદમાં 7 જ બરાબર હતું તો છેદ લગભગ ઉડી જશે એ ભાઈ ઉભા રહેજો ગાડી જરાક હલવાઈ ગઈ છે 2 મિનિટો ને કે પછી કોઈ પોઈન્ટમાં જવાબ લાવવો પડશે ભાઈ 2 મિનિટો દીકરા હું પેલા કરી નાખું 22 ના છેદમાં 7 કરું તો શું થાય છે r² બરાબર તમે લોકો ટ્રાય કરો શું થાય છે માથાકૂટ કરો મારી જેમ ક્યાં ગાડી હલવાઈ છે 1526 ભાગ્યા કરીએ 11 11 એક 11 વૈધા 4 ઉપરથી ઉતાર્યા 2 11 તેરી 33 કેટલા વધે અહીંયાથી 3 12 9 ને 0 ઉપરથી ઉતાર્યો 6 પોઈન્ટમાં જવાબ આવે એમ મેલ નથી આવતો હાલો પોઈન્ટમાં જવાબ બદલાવવો પડશે હવે એ કાકુ અહીંયા 314 હતું એમને 100 25 ચોકુ 100 હવે ગુણાકાર કરી નાખીએ બીજું શું કરે આના હાફ કરીએ એટલે કેટલા થશે 763 આના હાફ કરીએ એટલે કેટલા થશે 157 હવે કઈ છેદ ઉડે તો કે ભાઈ 3 ના ઘડિયામાં કઈ આવે 6 ને 6 12 ને 13 ને 3 16 16 ના છેદમાં નો આવે 6 કઈ 157 ના રે કઈ મેળ આવે એવું નથી 25 એમના ચાલો બે નો ગુણાકાર કરીએ ભાઈ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરું કારણ કે જવાબ આવે કે નહીં કે રકમમાં કઈક ભૂલ છે કે નહીં જોવા માટે હે ને હાલો 763 ગુણ્યા 25 100 અટકી ગઈ ભાંગ્યા પેલા તો આ કરી નાખીએ કેટલો જવાબ આવ્યો 19075 એના છેદમાં 6 ગુણ્યા 157 એટલે કેટલો આવ્યો 942 19075 ભાંગ્યા 1942 એટલે જવાબ કેટલો આવ્યો 20.24 24 ને પાછળ 9 છે એટલે 20.25 તો 20.25 r² મળ્યું તો આનું મળશે 4.5 હાલો જવાબ મળી ગયો 4.5 ત્રિજ્યા મળશે ભાઈ કરી નાખીએ દાખલો હાલો જાગો જ બધા મને એક વખત કોમેન્ટમાં જવાબ આપી દો વધારાનું બધું રફ કરી નાખું તમને ગુણાકાર ભાગાકાર કરાવવું પડશે મને આ ઉડાડો હાલો ભાઈ થોડુંક મગજ વાપરવા માટે રેડી છો બધાનો આન્સર જોવે આમાં થોડોક મગજ વાપરવો પડશે હાલો રેડી ફરીથી ધ્યાન રાખો બચ્ચાઓ 4 એમના પાઈની કિંમત 314 ના છેદમાં 100 ડન છે 4 અને 314 ગુણાકારમાંથી આવી ગયા ભાગાકારમાં આ 100 ભાગાકારમાંથી આવી ગયા ગુણાકારમાં છેદ ઉડાડીએ ફરીથી બધું લખવું ફરીથી છેદ ઉડાડતા શીખવાડું એટલે વાંધો ન આવે તો જુઓ છેદ ઉડાડીએ તો શું છે ભાઈ કેવી રીતના છેદ ઉડે છે સાહેબ તો જુઓ અહીંયા જે છે 1526 ના છેદમાં 6 હતું જ તે આ 100 ભાગાકારમાંથી આવી ગયું ગુણાકારમાં 4 અને 314 ગુણાકારમાંથી આવ્યું ભાગાકારમાં હાલો ડન થઈ ગયું હવે છેદ ઉડાડીએ 25 ચોકુ 100 બરાબર છે આના અડધા કર્યા 1526 ભાગ્યા 2 કર્યો એટલે કેટલો જવાબ આવ્યો હતો 763
આના અડધા કર્યા એટલે કેટલો જવાબ આવ્યો 157. હવે અંશમાં હું વધ્યું 763 ગુણ્યા 25 બે નો ગુણાકાર કરો એટલે જવાબ આવે 19,075. કેટલો જવાબ આવે 19,075. પછી 6 ગુણ્યા 157 આ બે નો ગુણાકાર કર્યો એટલે કેટલો જવાબ આવ્યો 942. અને પછી બે નો ભાગાકાર હું કરતા શીખવાડું છું. તો જો અહીંયા આપણે બીજા પેજમાં કરીએ. જગ્યા નથી સાહેબ આડા આવી ગયા. હાલો અહીંયા કરી નાખીએ આપણે. અહીંયા આને હું કાઢી નાખું છું. ના પછી તમને ભાગાકાર દેખાડવો હોય તો હું કેમ દેખાડીશ ભલે રહ્યું. હા હાલો એક પેજ એડ કરી દઈએ આપણે. તો હવે જરાક જોજો ભાગાકાર કેમ કરું છું. 19,075 ભાગ્યા 942 ભાગાકાર અઘરો હોય એટલા માટે કરાવું છું. કેટલું હતું ભાઈ 19,075 ભાગ્યા કેટલા છે ભાઈ તો કે 942. તો હું અહીંયા કરી નાખું 942. હાલો આ વ્હાઈટ કલરમાં બધાને દેખાય છે. હા કેના જરાક જવાબ આપી દેજો. 942 આ પેજમાં બધું દેખાય છે. ભાગાકાર કરવું એ દેખાય છે સાફ. હા દેખાય છે. હાલો હવે આપણે કરીએ. આપણને 942 તો ઘડીઓ આવડતો ન હોય પણ 9 નો તો ઘડીઓ આવડે. અહીંયા છે 190. 190 942 કરતા નાના છે એટલે આપણે 4 આંકડા લેવા પડશે. તો હવે આપણે જઈએ 1907. 942 ના ઘડિયામાં 1907 ક્યારે આવે તો એ ખબર નથી પડતી પણ 9 નો ઘડિયો તો આવડે. 9 ના ઘડિયામાં 19 કરતા નાની સંખ્યા કઈ આવે 18. 9 દુ 18. તો આપણે એક કામ કરીએ 1942 ગુણ્યા 2 કરી નાખીએ. 2 દુ 4 2 ચોક 8 અને 2 નવું 18 એટલે જવાબ કેટલો આવ્યો 1884. એટલે અહીંયા હું 2 મૂકું છું. અહીંયા મૂકું 1884. 7 માંથી 4 જાય એટલે 3. 0 માંથી 8 ન જાય એટલે અહીંયા થઈ ગયું 8. અહીંયા 10 કો લીધો 10. 10 માંથી 8 જાય એટલે 2. 8 માંથી 8 જાય એટલે 0 અને 1 માંથી 1 જાય એટલે 0 ને ઉપરથી ઉતાર્યો આપણે 5. હવે અહીંયા થઈ ગયું 235. 942 ના ઘડિયામાં 235 નહીં આવે પણ એક આંકડો ઉતારી લીધો છે ઓલરેડી એટલે પેલા 0 મૂકવાનો પછી પોઈન્ટ મૂકવાનો અને પછી આપણે નીચે અહીંયા 0 મૂકી શકીએ. હવે 9 નો ઘડિયો ફરીથી વિચારો. 9 ના ઘડિયામાં 23 કરતા નાની સંખ્યા તો કે 9 દુ 18 એટલે 942 ગુણ્યા 2 હારે જ ભાગ કાઢવો પડશે. તો આપણે અહીંયા કાઢી લઈએ. કેટલો થયો 1884. બરાબર. 0 માંથી 4 ન જાય એટલે 10 કો લેશો એટલે અહીંયા થઈ ગયા 4. અહીંયા થઈ ગયા 10. 10 માંથી 4 જાય એટલે 6. 4 માંથી 8 ન જાય અહીંયા બગડો. અહીંયા એક 10 કો આવી ગયો એટલે થઈ ગયા 14. કેટલા થઈ જાય 14. 14 માંથી 8 જાય એટલે કેટલા વધે 6. પછી તો કે ભાઈ 2 માંથી 8 ન જાય એટલે પાછું આપણે કેરી લઈએ. અહીંયા 1 અહીંયા 12. 12 માંથી 8 જાય એટલે કેટલા વધે 4. 1 માંથી 1 જાય એટલે 0. હવે પોઈન્ટ તો મૂકેલો જ છે એટલે આપણે 0 તો મૂકી જ શકીએ. તો હવે 9 નો ઘડિયો અને 9 ના ઘડિયામાં 46 કરતા નાની સંખ્યા તો કે 9 પંચા 45. તો આપણે કરીએ ભાઈ. હાલો ભાઈ 942 ગુણ્યા 5 કરીએ. 5 દુ 10 વધી પડી 1. 5 ચોક 20 ને 21 વધી પડી 2. 9 પંચા 45 ને 2 47 એટલે કેટલો જવાબ થયો 47 અને 10. તો કે વધી ગયા તો કે હા વધી ગયા. તો મતલબ એવો 4 હારે ભાગ કાઢો. 942 ગુણ્યા 4 તો 4 દુ 8 ચોકે ચોકે 16 વધી પડી 1. પછી તો કે 9 ચોક 36 ને 1 37 એટલે જવાબ કેટલો આવ્યો 37 ને 68. અહીંયા લખીએ 37 68. બાદ બાકી કરીએ. હાલો તો અહીંયા થઈ ગયું 5. 10 માંથી 8 જાય એટલે 2. અહીંયાથી 10 કો લ્યો કારણ કે 5 માંથી 6 ન જાય એટલે અહીંયા 5 વધે. 15 માંથી 6 જાય એટલે 9. 5 માંથી 7 ન જાય એટલે 10 કો લ્યો. 15 માંથી 7 જાય એટલે કેટલા વધે 8. તો કેટલો જવાબ આવ્યો 892. પાછો એક 0 મૂકીએ. આ 4 હારે ભાગ આવેલો એટલે અહીંયા 4 મૂકું. પાછો 0. હવે તો કે ભાઈ આપણને 9 નો ઘડિયો જોવાનો અને 89 કરતા મોટી સંખ્યા તો 9 8 72. તો અહીંયા હું 8 મૂકી દઉં. આપણને કઈ નું કામ નથી પણ એ તો સમજવા માટે છે. ખબર પડી કે ને આ 89 કરતા નાની સંખ્યા કઈ આવે 9 ના ઘડિયામાં 99 81. હા 99 81 આવે. સોરી. તો આપણે 942 ગુણ્યા 9 કરી શકીએ પણ આપણને કામ નથી. આપણને પોઈન્ટ પછી 3 આંકડા બહુ થઈ ગયા. તો આ 20.249 આવ્યો જવાબ. કેટલો જવાબ આવ્યો ભાઈ 20.249. ધ્યાન રાખો હું તમને શીખવાડું છું કેવી રીતના 25 આવ્યા. આ આવ્યું 249. તો આ જે ત્રીજો આંકડો છે એ 5 કરતા મોટો છે એટલે એને 24 ની બદલે કેટલા લખાય 20.25 લખાય. કેટલા લખાય 20.25. પણ આપણે આ મળ્યો એ તો r સ્ક્વેર મળ્યો. r નો વર્ગ મળ્યો. બરાબર ને. તો r વર્ગ બરાબર 20.25. આનું વર્ગમૂળ કાઢો. તો મેં તમને એક શોર્ટકટ રીત શીખવાડી હતી વર્ગમૂળ કાઢવાની જેની પાછળ 25 હોય એમાં. 25 નું વર્ગમૂળ કેટલું નીકળે 5 અને 20
તો હવે એનું આપણને જવાબ ગોતવા માટે બે ક્રમિક સંખ્યા એવી ગોતો કે જેનો ગુણાકાર 20 થાય, ક્રમિક સંખ્યા. તો 4 પંચા 20, તેમાં નાની સંખ્યા ઉપાડો 4, એટલે આપણને આર કેટલો મળે? 4.5 મળ્યો. હાલો, ક્લિયર થઈ ગયો બાપા? ક્લિયર થઈ ગયો? ક્લિયર થઈ ગયો? હા કે ના? આ 20.24 પાછળ 9 છે એટલે 24 ની બદલે 25, અને એનું વર્ગમૂળ કાઢ્યું, 25 નું વર્ગમૂળ 5 અને 20 છે એટલે આપણે થઈ ગયું 4 પંચા, એમાં 4 મૂકવાનું. ડન ને? કે પછી ઓલું કરીએ, અવયવ પાડી શકો. એના પછી આપણે વ્યા જઈએ, સમય નથી બગાડતા, પીડીએફ મોકલી દઈશ ને, કારણ કે આપણે 12 દાખલા પૂરા કરવાના છે, 7 મિનિટની વાર છે. દાખલા નંબર 11, છેલ્લા 2 બાકી છે. આ અઘરા મઘરા દાખલા છે, ધ્યાન રાખજો. એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસેલ છે. આ ઈઝી. હાલો, અર્ધગોલક ઉપર આ અર્ધગોલક છે, એના ઉપર નળાકાર બેસેલો છે, આવો નળાકાર બેસેલો છે. હાલો ડન. આ સમજાવવા માટે આકૃતિ દોરીશ બાપા. સાહેબ હરખી દોરો ને આકૃતિ. હાલો દોરી નાખીએ ભાઈ. 5 મિનિટ લેક્ચર ને કદાચ વહેલું મોડું થાય તો ચિંતા નહીં કરતા, એક દિવસ આપણે વધારે ભણી લઈએ. જો આ પોલો નળાકાર છે, બરાબર. આપણને હું કીધું? અર્ધગોલક ઉપર છે એટલે નીચે અર્ધગોલક દોરી નાખ. હાલો, અર્ધગોલક ઉપર શું છે? એક પોલો નળાકાર છે. તેવું એક પાત્ર છે. અર્ધગોલકનો વ્યાસ 14 સેમી. વ્યાસ આપ્યો તો ત્રિજ્યાનું સૂત્ર વ્યાસના છેદમાં 2 એટલે 14/2, એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? 7 થયો. હવે પાત્રની કુલ ઊંચાઈ 13 સેમી. આ તો ચોપડીનો દાખલો છે હે ભાઈ. કુલ ઊંચાઈ આપી 13 સેમી. તો આપણે તો નળાકારની ઊંચાઈ જોવે, ગોતીએ ભાઈ. સૂત્ર યાદ છે? નળાકારની ઊંચાઈ કૌંસમાં h બરાબર કુલ ઊંચાઈ માઇનસ શું કરવાનું ભાઈ? કુલ ઊંચાઈ માઇનસ કરવાનું ત્રિજ્યા. કેમ ભાઈ? કુલ ઊંચાઈ એટલે ઉપરથી લઈને નીચે સુધીની ઊંચાઈ આપણને જોતી જ નથી, આપણને ખાલી નળાકાર જ જોવે છે. તો આ જેટલી અર્ધગોલકની ત્રિજ્યા હોય એટલી અર્ધગોલકની ઊંચાઈ હોય, એટલે કુલ ઊંચાઈમાંથી અર્ધગોલકની ત્રિજ્યા માઇનસ કરો એટલે નળાકારની ઊંચાઈ મળે. તો કુલ ઊંચાઈ છે 13 અને આ ત્રિજ્યા જે છે એ 7. 13 માંથી 7 કાઢો કેટલા વધે? જો બાપો, 13 માંથી 7 કાઢો કેટલા વધે? ઝડપથી ઝડપથી. 13 માંથી 7 કેટલા વધે? ફટાફટ. 13 માંથી 7, વેરી ગુડ. એ ભાઈ 4 વધે, 6 વધે. 4 નો વધે ભાઈ, 6 વધે. બરાબર ને? હાલો આગળ વ્યા જઈએ. તો હવે હું કીધું પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. ગોતી લઈએ ભાઈ. તો આપણે લખીએ પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ બરાબર નળાકારનું પૃષ્ઠફળ, નળાકારનું પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકનું પૃષ્ઠફળ. હાલો, તો નળાકારનું પૃષ્ઠફળનું સૂત્ર તો કે 2πr(h) વત્તા અર્ધગોલકનું પૃષ્ઠફળ 2πr². 2πr કોમન, જેમાંની પેલા દાખલામાં કાઢ્યા હતા એમ આમાં વધ્યું h વત્તા r વર્ગમાંથી એક r નીકળી ગયો એટલે એક r વધે. જોવો જરાક. 2 એમ નામ, પાઈ ની કિંમત 22/7. r કેટલા છે ભાઈ? r છે 7. ઊંચાઈ કેટલી છે ભાઈ? તો કે ઊંચાઈ જે છે એ 6 અને ત્રિજ્યા કેટલી? 7. એટલે 6 વત્તા 7, ટોમ 7 ઉડ્યા, 22 44, 6 ને 7 13. 44 ગુણ્યા 13 કયો? હાલો કેટલા થાય છે? કોમેન્ટ કરો ફટાફટ. 44 ગુણ્યા 13, 44 ગુણ્યા 13 ફટાફટ. 44 ગુણ્યા 13. હાલો 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 44 ગુણ્યા 13 કરો ફટાફટી. આના પછી દાખલો. અરે હાલો ભાઈ, ઈઝી છે. હાલો ભાઈ ઝડપથી. કોનો જવાબ સૌથી પહેલા? વેરી ગુડ, 572. તો જવાબ આવી ગયો 572. અને શું આવશે? સેમી વર્ગ, સેમી સ્ક્વેર. હવે ડન. એના પછીનો છેલ્લો સમ અને વાર્તા પૂરી. શું કીધું? એક નક્કર નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈનો સરવાળો 37 સેમી છે. ત્રિજ્યા અને ઊંચાઈનો સરવાળો એટલે r વત્તા h કેટલું છે? 37 સેમી. જો તે નળાકારની કુલ સપાટીનું પૃષ્ઠફળ, કુલ સપાટીનું પૃષ્ઠફળ આપણે અહીંયા લખીએ, કુલ સપાટીનું પૃષ્ઠફળ કોનું? નળાકારનું. તો આપણે આગળ નળાકાર લખી નાખીએ ભાઈ. આવો દાખલો ચોપડીમાં નથી, બોર્ડમાં પૂછાય, ધ્યાન રાખજો. તો અહીંયા લખું છું નળાકાર. નળાકાર, નળાકારની કુલ સપાટીનું પૃષ્ઠફળ આપણને કેટલું આપ્યું છે? 1628. તો તેનું ઘનફળ શોધો. તો મતલબ એવો કે આપણે h અને r બે ગોતવો પડશે, બરાબર? બે ગોતશું પછી ઘનફળ મળશે.
4 માર્ક્સ નો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા ને બેઝિક મેથ્સ વાળા 2 માર્ક્સ નો પૂછાય તો ના પાડી શકાય, ધ્યાન રાખજો. તો હવે નળાકારની સપાટીનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર 2πr કૌંસમાં r પ્લસ h બરાબર 1628 બે એમનેમ પાઈ ની કિંમત તો કે 22/7 r તો એ તો સાહેબ નથી આપણી પાસે, ઓકે, ગુણ્યા r વત્તા h તો એ તો છે જ તે, જો દાખલામાં જ આપ્યું ત્રિજ્યા અને ઊંચાઈનો સરવાળો 37 મૂકો 37 ભાઈ બરાબર 1628. હાલો ડન છે. છેદ ઉડે નથી ઉડતા ક્યાંય તો આપણે શું કરશું, આ જે છે 2, 22 અને 37 આ બાજુ તો ભાંગાકાર, જો ત્રિજ્યા અહીંયા મળી જશે 1628 એમનેમ એના છેદમાં 2, 22 અને 37 અહીંયા 2, 22 અને 37 ત્રણેય ગુણાકાર હતો એ ભાંગાકારમાં આવી ગયું, આ 7 ભાંગાકારમાં છે બરાબર ની આ બાજુ જાય એટલે ગુણાકાર. હાલો હવે ધ્યાન રાખો બચ્ચાઓ, કેવી રીતના છેદ ઉડાડશું તો પેલા એક કામ કરીએ 1628 ભાંગ્યા 22 કરી નાખીએ ભાઈ બરાબર, અથવા તો એવું કરીએ કે 1628 ભાંગ્યા 2 કરી નાખીએ તો એ આમનામ થઈ જશે 2 8 16 2 એકા 2 અને 2 ચોક 8 સિમ્પલ છે બરાબર. 1628 ભાંગ્યા 2 એટલે 814. હવે 814 ભાંગ્યા 22 કરીએ આપણે, 814 ભાંગ્યા 22 તો અહીંયા 81 છે તો 22 તેરી 66 બરાબર ને, અને 22 ચોક 88 તો વધી જશે. હાલો ડન છે. તો આપણે કરીએ તો આગળ કરીએ તો અહીંયા થઈ જાય 7, અહીંયા થઈ જાય 11, 11 માંથી 6 જાય કેટલા વધે ભાઈ 5 અને 7 માંથી 6 જાય કેટલા 1 ને ઉપરથી ઉતાર્યા 4. હાલો ડન છે. 22 સત્તા કરો, જો 22 સત્તા 7 દુ 14 વધી પડી 1, 7 દુ 14 ને 15 થઈ ગયા 154. તો અહીંયા હું લખી નાખું 22 સત્તા 154. ડન છે. તો હવે આ બે નું આપણે ઉડાડ્યા, કોને ઉડાડ્યા તો કે 22 ને 814 ને, તો કેટલો જવાબ આવ્યો 37. ઓકે, તો 37 ઉડી ગયા. તો વધ્યું કોણ તો કે r બરાબર અહીંયા અંશમાં 7 વધ્યું, છેદમાં કાંઈ નથી વધ્યું ભાઈ બરાબર ને. કેટલો જવાબ આવ્યો ભાઈ ખાલી 7 ત્રિજ્યા મળી. સાહેબ નો ખબર પડી કેમ છેદ ઉડાડ્યા, ફરીથી છેદ ઉડાડતા શીખવાડું, મોજ કરો તમે તાર. છેલ્લો દાખલો છે, જો કેમ છેદ ઉડાડ્યા ધ્યાન રાખજો દીકરાઓ. આ 1628 એમનેમ, આ 7 ભાંગાકાર હતા, આ બાજુ આવ્યું એટલે ગુણાકાર થયા. ઓકે, પછી હું કર્યું 2, 22 અને 37 ગુણાકાર હતું એ બરાબર ની આ બાજુ એટલે ભાંગાકાર 2, 22 ગુણ્યા 37. ધ્યાન રાખો દીકરાઓ. તો સૌથી પહેલા 1628 ભાંગ્યા 2 કર્યા, 2 8 16, 2 એકા 2, 2 ચોક 8 એટલે 814 જવાબ મળ્યો. 814 ભાંગ્યા 22 કર્યા, જો અહીંયા કર્યા કેટલો જવાબ આવ્યો 38. ઉડાડો પછી તો કે 38 ઉડી ગયા. વધ્યું હું 7 તો ત્રિજ્યા મળી ગઈ 7. તો કે હવે ઊંચાઈ, તો જો હવે ઊંચાઈ ગોતું છું કેવી રીતના મળશે. આપણે આગળ છે ને ત્રિજ્યા અને ઊંચાઈનો સરવાળો કેટલો કીધો દાખલામાં 7 કીધું, r વત્તા h બરાબર 7. તો r જે છે એ સોરી r વત્તા h બરાબર કેટલા મળ્યા 37 એ આપણને દાખલામાં કીધું. r બરાબર મૂકી દઈએ 7 વત્તા h બરાબર 37, 7 પ્લસ છે આ બાજુ તો માઇનસ થાય એટલે h બરાબર 37 માઇનસ 7 એટલે ઊંચાઈ કેટલી મળશે બાપલિયા 30 મળશે. તો ત્રિજ્યા મળી ગઈ 30, સોરી ત્રિજ્યા મળી ગઈ 7 અને ઊંચાઈ મળી ગઈ 30. ડન દીકરાઓ. હવે ઘનફળ હાથે ગોતતા આવડે, ઘનફળ જાતે ગોતતા આવડે. હવે ઘનફળ જાતે ગોતતા આવડે ભાઈ. હવે હા કે ના, ઘનફળ નું સૂત્ર ભાઈ, ઘનફળ શું છે પાઈ r સ્ક્વેર h. બસ મૂકી દો કિંમત એટલે દાખલો પૂરો થઈ ગયો. ગોતી દો એ રીતે 22/7 r કેટલા તો કે ત્રિજ્યા આપણને મળી 7 એટલે 7 ગુણ્યા 7. ઊંચાઈ કેટલી ઊંચાઈ તો કે ઈ મળી ગઈ 30. ઓકે ડન છે ભાઈ. 7 7 ઉડાડો, વધ્યું હું 22 ગુણ્યા 7 ગુણ્યા 30 તો 7 તેરી 21 ને પાછળ 0 એટલે 210 અને આ બે નો ગુણાકાર કરો એટલે ઘનફળ મળી ગયું. દાખલો થઈ ગયો પૂરો. હાલો ડન ભાઈ. ડન છે દીકરાઓ. અહીંયા લખી નાખવાનું સેમી ઘન. ડન છે, ડન છે. ફટાફટ ઝડપથી 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 બેટા બધાનો આન્સર. હા, હિન્દીનો પેપર, સંસ્કૃતનો પેપર, ગુજરાતીનો પેપર આપણે નથી સોલ્વ કરાવતા બેટા. આપણે 4 જ સબ્જેક્ટને ક્યાંના ફોકસ કરીએ છીએ, મેથ, સાયન્સ, એસએસ, ઇંગ્લિશ. સિમ્પલ આ 4 વિષય હશે બેટા. ચલો ડન છે. ઓકે 4620 સાચો જવાબ છે ને ભાઈ? હું તમારા ઉપર વિશ્વાસ રાખું છું. હાલો ઓકે, આજનો લેક્ચર અહીંયા સુધી. મેગા સેશન જે લોકોને લોગ દેખાડતા હોય હજુ તે મને આ નંબર ઉપર મેસેજ કરી દે
7698727812 હું તમને લોકોને જે છે અગર શું કહેવાય કે એકવાર પેમેન્ટ ચેક કરીને અનલોક કરી દઈશ. ડન છે દીકરાઓ? તમારે આજે મને મેસેજ કરી દેવાનું છે. કાલ સવારે ઓફિસે હું આવીને 7 વાગે હું આવી જાઉં છું અહીંયા 7 વાગે આવીને હું તમારું પહેલા અનલોક કરી દઈશ. ડન છે? ઓકે, હાલો ચલો આની પીડીએફ મોકલી દઉં છું, આની અને સમાજની બેયની, ચિંતા ન કરો. અને તમારે દાખલા ગણીને મને ગ્રુપમાં મોકલવાનું છે. ટાટા, બાય બાય.